એનસીપી નેતા અને પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યાની તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની સામે દરરોજ નવા તથ્યો પ્રકાશમાં આવી રહ્યા છે। ત્યારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં હવે ખુલાસો થયો છે કે શૂટર સલમાન ખાનને પણ નિશાન બનાવવા માંગતો હતો, પરંતુ સલમાન ખાનની કડક સુરક્ષા વ્યવસ્થાના કારણે તે પોતાના પ્લાનિંગમાં સફળ થઈ શક્યો ન હતો। તો તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપીઓ સલમાન ખાન પર હુમલો કરવામાં નિષ્ફળ ગયા પછી તેઓએ તેમનું સંપૂર્ણ ધ્યાન બાબા સિદ્દીકી અને તેમના પુત્ર જીશાન સિદ્દીકી પર કેન્દ્રિત કર્યું હતું। તો ગત 12 ઓક્ટોબરના રોજ તેઓ બાબા સિદ્દીકીની હત્યા કરવામાં સફળ થયા હતા, પરંતુ જીશાન ટૂંકમાં ભાગી ગયો કારણ કે તે હત્યાની થોડી મિનિટો પહેલાં તેની ઓફિસમાંથી બહાર નીકળી ગયો હતો। તો ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન એ વાત પણ સામે આવી છે કે આરોપીઓએ એક વખત સલમાન ખાનના ઘરની રેકી કરી હતી અને પછી તેણે જોયું કે સલમાન ખાનના ઘરની બહાર મોટી સંખ્યામાં પોલીસ પર તૈનાત છે। આ સિવાય તેણે એ પણ જોયું કે સલમાન ખાન તેની કારમાં બિલ્ડિંગની બહાર આવે છે, જેના કારણે તેની નજીક જવું અશક્ય છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।